તો ગુડ મોર્નિંગ મિત્રો. પડી ગઈ છે સવાર અને સારી એવી ઊંઘ આવી ગઈ. આપણો ટેન્ટ છે સામે. અહીંયા છે બાથરૂમ, એટલે ફ્રેશ થવા બ્રશ કરવા આવી ગયો છું આ બાજુ. આ બાજુ આવ્યો ને તો આવી એક જગ્યા આપણને જોવા મળી. એટલે મને તો ખબર જ નહોતી કે આવી જગ્યા છે. જોઈ લો તમે, કેવી મસ્ત જગ્યા છે. ખબર નહોતી મને કે આવી પાછળ જગ્યા છે. પાણાનું ઓલું બધું સ્ટ્રક્ચર ને એવું બધું આવી રીતના દીવાલું કરેલી છે. બાકી હું હોય કોને ખબર, બાકી લાગે છે મસ્ત એક નંબર. એટલે હવે બ્રશ કરી લઈ અને પાછા નીકળી જઈએ આપણી સફરમાં. અને આજે પહોંચવાનું છે આપણે હરિદ્વાર. ટાર્ગેટ તો છે આજેથી, ટાર્ગેટ હતો કાલે, ટાર્ગેટ હતો આપણો જયપુરનો, પણ જયપુર જઈ નો ગયો, પોગી નો ગયો. એટલે હવે આજે હરિદ્વારનો ટાર્ગેટ છે. હવે ભોળાનાથ પુગાડી દીધી, ઠીક છે, નગર પાછા રસ્તામાં આવી રીતના હોઈ જવું. તો મિત્રો આપણે ફ્રેશ થઈ અને આવી ગયા છીએ પાછા ટેન્ટમાં. હવે આ બેગ છે એને પાછું બાંધવાનું છે, કાંઠી વાળું કામ કરવાનું છે આપણે. એટલે હવે ગાયગામાં કરી નાખીને જો સૂરજ જો તડકો એટલો થઈ ગયો છે. હજી તો 7 નથી વાગ્યા, એ 6:40 થઈ તો સૂરજ અહીંયા પોગી ગયો ને તડકો લાગવા મળ્યો છે. તો હવે આપણે છે ને બેગ મૂકી દઈ, બાંધી દઈ અને ટેન્ટ બેન્ટ હકેલી લઈ અને ઓલા ભાઈને ચા નાસ્તો કરી લઈ. કારણ કે આપણે રોકાણા હતા. એ ભાઈ એક વસ્તુની ના નથી પાડી, સંડાસ બાથરૂમ વાપરવા દીધા છે અને રાતે રોકાવા પણ દીધો છે. એટલે ત્યાં થોડોક નાસ્તો કરી લઈ અને ચા પી લઈ. તો મિત્રો આપણે બધી સુકેલીને પાછો થેલો બેલો બાંધી દીધો છે અને આપણે આવી ગયા છીએ ચા પીવા. ચા અને નાસ્તો કરી લઈ થોડોક, અને પછી આગળ વધી જાય જયપુર માટે. જયપુરમાં થોડા કાંટા મારશું. એટલે જેમાં તો ચા પી લઈ, થોડોક નાસ્તો કરી લઈ. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે, ચા પી લીધી છે મસ્તીની. એટલે આજે લક્ષ્મી હોટલ ભોજનાલય છે, એ અહીંયા રસ્તા ઉપર આવેલી છે, બ્યાવરથી 30 કિલોમીટર આગળ. એટલે બ્યાવર પોગો ને એ પહેલાં 30 કિલોમીટર પહેલાં આવી જાય બ્યાવરથી. એટલે છે ને તમે આ બાજુ આવતા હોય ને તો અહીંયા નાસ્તો કરવા જરૂર આવશો, કારણ કે માણસો સારા છે. મને રોકાવાની પરમિશન આપી હતી અહીંયા એમની હોટલમાં, અને એના જે સંડાસ બાથરૂમ છે એ પણ મેં વાપર્યા થાય. એટલે એની કંઈ, એટલે પછી અહીંયા મેં ચા નાસ્તો કરી લીધો. એટલે તમે આ બાજુ આવતા હોય તો પછી આવી જગ્યા ઉપર છે ને સારા માણસોની હોટલ હોય ને ત્યાં આવજો. મોટી મોટી હોટલો તો લાટ આવે, પણ સારા માણસોની હોટલ છે ને અમુક જ આવતી હોય, જ્યાં આપણને રોકાવા દે, બધી સુવિધા આપે, આપણને સાચવે. અને બાકી આગળ એક પેટ્રોલ પંપે પૂછ્યું હતું કાલે રાતે, તો એ તો ના પાડી દીધી હતી. ને આ હોટલ છે, તમે પાછી એકવાર જોઈ લો. અને આપણો સામાન બમાન બંધાઈ ગયો છે. હવે નીકળી જાય જયપુર માટે. તો મળીએ, બન્યા રહેજો મારા વિડીયોમાં. તો મિત્રો આપણે જયપુરથી છીએ, આપણે અત્યારમાં છે ને 60-70 કિલોમીટર આગળ છીએ અને આપણું પેટ્રોલ અત્યારમાં પૂરું થવા આવ્યું છે. એટલે આગળ સારું એકાદું પેટ્રોલ પંપ આવે ત્યાં પુરાઈ લઈ. બાકી હજી હરિદ્વાર છે 542 કિલોમીટર. એટલે હજી રાત પડી જાય આજે હરિદ્વાર પોગતા, કારણ કે જયપુરે નથી આવ્યું. હાઈવે બહુ મસ્તીના છે અહીંયા, અને બહુ ખટારા બહુ વધારે છે અહીંયા. જે ઓલા માર્બલ ને એવું બધું લઈ જતા હોય ને એ ટ્રક બહુ છે અહીંયા. આપણે ધ્યાન રાખીને કરવું પડે બહુ અત્યારે, ટોકાઈ બોકાઈ જાય. બાકી તડકો છે બહુ, પાછું આજે છે ને 35 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. હજી બપોર પછી આમ વધતું જાય હજી. અને બાકી અત્યારમાં વાગી ગયા છે 10:15, 10:20 થઈ છે. સારું એવું કવર કરી લીધું છે, 120-130 કિલોમીટર જેવું 2 કલાકમાં મેં કવર કરી લીધું છે. એટલે હવે પેટ્રોલ પુરાવાનું છે. સારું એવું પેટ્રોલ પંપ આવી જાય ને, ઠંડુ પાણી મળી જાય તો બોટલ ભરી લઉં, થોડુંક પી લઉં. કારણ કે હવે બોટલમાં પાણી આપણે મેં આગળના પેટ્રોલ પંપેથી ભર્યું હતું ને એ ગરમ થઈ જાય છે. કારણ કે ગરમ લૂ એટલી બધી લાગે છે ને, એટલે ઠેલામાં પાણીની બોટલ રાખું. એટલે થર્મલ વાળી બોટલ છે ને તોયથી પાણી ગરમ થઈ જાય છે, આટલી લૂ ફેંકે. એટલે જ્યાં જ્યાં પાણી મળે ત્યાં હું પાછું ભરી લઉં ઠંડુ. કે હમણાં એક ઇન્ડિયન ઓઇલ કરીને પેટ્રોલ પંપ આવવાનું છે, ઇન્ડિયન ઓઇલનું. બાકી આ ખટારા જોવો તમે, આ લાઈનમાં ખટારો, આ લાઈનમાં ખટારો, આ લાઈનમાં ખટારો. આપણે કઈ બાજુ જવું એ હેડ ન હોવું છે. કે પેટ્રોલ પંપ આવી ગયું છે. ઠંડુ પાણી હોય ને તો સારું, પેટ્રોલ પુરાઈ લઈ.
તો આપણે 979 નું આવી ગયું છે પેટ્રોલ, 980 સમથિંગ. પેટ્રોલ પંપે મસ્ત ઠંડુ ઠંડુ પાણી મળી ગયું છે. અને ગરમીની વાત કરું ને તો કૂતરું ગટરમાં ગળીને ઊતું છે. તમે વિચાર કરો કેટલું ગરમી છે અહીંયા, એ રીતના ઊતું. આવું છે ભાઈ રાજસ્થાનની ગરમી. બાકી હવે પાણીની બોટલ ભરી લઈ અને નીકળી જાઉં જયપુર બાજુ. અત્યારમાં છું હું જયપુરથી 10 કિલોમીટર આગો. ગરમી બહુ વધી ગઈ હતી, 40 ડિગ્રી સુધીનો પારો ચડી ગયો હતો ગરમીનો. આપણને આ એક શેરડીના રસવાળા ભાઈ મળી ગયા ને તો એવડો મોટો રસનો ગ્લાસ લીધો રહ્યા. લગભગ હશે 750 ml આજુબાજુનો ગ્લાસ હશે એવડો. હવે શેરડીનો રસ પી લઈએ અને પછી જયપુરની અંદર સિટીમાં તો નથી જવાનું, આપણે જયપુરની બારોબારથી નીકળી જવાનું દિલ્હીવાળા હાઈવે ઉપર. રસ બસ પીને અત્યારમાં વાગી ગયા છે 3:30 બપોરના. અને તાપમાનની વાત કરું તો તાપમાન છે 43 ડિગ્રી, એટલે પૂરી તડકો છે. અને હું પગવા આવ્યો છું આપણે હરિયાણાથી થોડોક આગળ છું. અને કહેવાનું હતું એ કે સામે છે ને કોકનું પ્લાન પડ્યું છે ભાઈ, છે પ્લાન પડ્યું છે. તો જેનું હોય એ લઈ જાજો, કારણ કે તડકાનું પડ્યું છે ને આમને મળી જાય. એ કરતાં જેનું હોય ને એ લઈ લેજો ભાઈ, સામે જો પડ્યું છે બરોબર. કરતા છે ને 4:30 વાગી ગયા છે અને તડકો લાગી ગયો છે, એટલે આપણે પહોંચી ગયા છીએ અહીંયા. અહીંથી છે ને 98 કિલોમીટર દિલ્હી આગું છે. હવે એક્ઝેક્ટલી મને લોકેશન તો ખબર નથી, નામ ખબર નથી કે કયું ગામ છે. બાકી અહીંયા હું નાસ્તો કરવા બેસી ગયો છું. તો આ છે ચણાના લોટના ફાફડા જે કહેવાતું હોય એ. અને આ છે પુદીનાની ચટણી, પુદીના અને કોથમરીની. આપણે આવો નાસ્તો કરી લઈએ, પછી પાછા ટાટાપોરના આગળ વધીશું. તો મિત્રો હાંજના વાગી ગયા છે 7 અને આપણે અત્યારમાં છીએ હરિયાણા ભાઈ. હરિયાણામાં હાઈવે થોડાક રાજસ્થાન જેવા નથી, થોડાક ખાડા વાળા છે. બાકી રાજસ્થાનમાં હાઈવે છે એક નંબર ભાઈ, બધા એમના ખાડા જ ન જોવા મળે. બાકી અત્યારમાં હરિદ્વાર છે 242 કિલોમીટર અને 7 વાગી ગયા છે ને 11:30 નો ટાઈમ બતાવે છે. 11:30 હરિદ્વાર પહોંચશું. પણ જો હું રસ્તામાં થાકી જાય ને તો હરિદ્વાર પહેલાથી હોલ્ડ કરી નાખી અને હરિદ્વાર કાલમાં રાખશું આપણે, કારણ કે પછી ઊંઘ આવવા મળે ને તો ગાડી હાંકવાની મજા ન આવે. બાકી વ્યૂ તમે જોઈ લો, સનસેટ થાય છે મસ્તીનો. અને આપણી ગાડી જાય છે ભાઈ 70-80 જ આપવાની, કારણ કે હાઈવે જેવા છે. ધીમી હાકી તો પાછળ વાળા લેતા જાય યાર. બાકી આપણે જવાનું છે 27 કિલોમીટર સીધું, એકેય વળાક નથી, એટલે આખું 27 કિલોમીટર જવા જ દેવાની. હરિયાણામાં ટ્રેક્ટર બહુ છે હો ભાઈ, નીકળા ટ્રેક્ટર જ જોવા મળે. વાડીમાં એક હાલે, એક રોડ ઉપર હાલે. બિરધાના સોનીપત નામ સાંભળેલું છે, સોનીપત. અમે જો આપણો દેશનો ઝંડો ફરકે છે, ત્યાં હું હોય કોને ખબર. બોટ છે લગભગ. જોઈ લો મસ્તીનો રાષ્ટ્ર ધ્વજ આપણો ફરકે છે. અને અહીંયા આપણો તિબેટિયન ફ્લેગ ફરકે છે. તો આર્મી ના ક્વાર્ટર છે ભાઈ, ત્યાં તો રાષ્ટ્રધ્વજ પ્રખ્યાત છે ને.
બાકી તો બધું છે ખોટું, એક તારો માર્ગ હાચો માયા કેરીમાં. હરિયાણા અહીંયા 90 કિલોમીટરની સ્પીડ લિમિટ છે ભાઈ. એટલે ટ્રેક્ટર વાળા આવે છે. બાકી ઈટુના ભઠ્ઠા છે ચારે બાજુ. અલગ અલગ જ પ્રકારના ચીમની વાળા ઈટુના ભઠ્ઠા છે. આપણે આવા ન હોય, આપણે કોલસા ઉપર આવે. હાઈવે છે 1 નંબર. ગાડી હાલે છે આપડી 70. બાકી જો ખટારા વાળો કેવો સુમરા કાઢે જાય છે. આપડી 50-60 ઉપર છે તો એની કેટલી હાલતી છે. ઈ પાછો ખટારો એ એવડો મોટો પાછો લેલન છે. પાછળથી ધ્યાન રાખવું પડે નકર હરવાઈ લેતા જાય. બાકી સુરત દાદા ડૂબી ગયા છે અને હમણાં થોડીક વારમાં અડધી પોણી કલાકમાં થઈ જાય અંધારું. આપણે થોડીક આજે મોડે સુધી ખેંચી લેવાની છે, કારણ કે 224 કિલોમીટર બાકી રહી ગયું છે આપણું હરિદ્વાર. એટલે આજે તો રસ્તામાં આજથી હોલ્ડ કરવો પડશે, પણ હરિદ્વારથી થોડોક આ બાજુ 100 કિલોમીટર આજુબાજુ અગાઉ પહેલા હરિદ્વારથી 100 કિલોમીટર પહેલા રાત રોકાઈ જાવ ને તો સવારે સારું પડશે, કારણ કે સવારમાં સીધો હરિદ્વાર પહોંચી જાવ. હરિદ્વાર ગંગામાં નાય ને પવિત્ર થઈ જાવ. અને પછી થોડીક ખરીદી કરવાની છે મારે. એક થર્મલ લેવાનું છે ને બાકી બીજું જોઈ એક ચા ગાળવા માટે ગવણી લેવાની છે. આપણે ગેસનો ચૂલો ને એવું તો બધું લીધું છે, ચા ખાંડ ને એવું ચા બનાવવા માટે. કારણ કે ઋષિકેશ પછી છે ને ઠંડો એરિયો ચાલુ થઈ જાય, ઠંડી વધારે હશે એટલે ચા પીવા જોઈએ આપણે. અને એટલે હું બધું ચાનો સામાન લાવ્યો છું, પણ ગવણી એક લાવતા ભૂલી ગયો છું, એટલે ગવણી લેવી પડશે ચા ગાળવા. તો મિત્રો આપણને છે ને મસ્તીની એક રહેવાની જગ્યા મળી ગઈ છે આજ રાત માટે, ટેન્ટ રાખવા માટે. આ ગાર્ડન છે અહીંયા પેટ્રોલ પંપની બહાર. એટલે ઓલા ભાઈ બેઠા કે અહીંયા ટેન્ટ રાખી ગયો તારે વાંધો નહીં કે તારે. બાકી પેટ્રોલ પંપે જેટલા મેં પેટ્રોલ પંપે પૂછ્યું છે ને અત્યાર સુધીમાં એ બધા નાશ પાડી છે. કચ્છની ટ્રીપ હતી ત્યારે હતી બધા પેટ્રોલ પંપ વાળા ના પાડી હતી, અને હમણાં અહીંયા સુધી રાજસ્થાનમાં કોઈ પેટ્રોલ પંપ ઉપર રોકાવા નહોતો દીધો. એટલે આ ભાઈ આ પાડી એટલે સારું કહેવાય. બાકી આપણો સામાન છે આ. હમણાં ટેન્ટ મેન્ટ લગાડી લઉં અને પછી થોડોક નાસ્તો કરીને સુઈ જાઉં. જમવાનું આજે આગળ જમવાની કઈ સારી હોટલ આવી નથી, એટલે પછી મેં કીધું હવે નાસ્તો કરી લે. બહુ એટલી બધી કઈ ખાસ ભૂખ નથી લાગી. બાકી હવે ટેન્ટ લગાડી દઉં અહીંયા. જો આપણું હેલ્મેટ પીડ્યું છે એટલે અહીંયા આપણું લાગશે ટેન્ટ, અને પછી નાસ્તો કરીને સુઈ જાઉં. તો મિત્રો આપણો ટેન્ટ ગોઠવાઈને થઈ ગયો છે રેડી આવી રીતના. અને આજનું લોકેશન બહુ મસ્ત છે. ઘાસ છે એટલે ખડ લોન કહેવાય એને.
મજા આવે ખુલ્લા પગમાં હાલવાની. અને હવે સમયની વાત કરું ને તો અત્યારમાં વાગી ગયા છે 11 વાગવા આવ્યા છે. એટલે હવે નાસ્તો થોડોક કરી અને સૂઈ જાઉં. અને કાલ માટે આપણે પાછું એટલે ડાયરેક્ટ હરિદ્વાર પહોંચીને એવું લાગે તો હરિદ્વારમાં દિવસ કાઢવાનો છે. અને ઋષિકેશમાં 2-3 જગ્યાએ ફરી આવી અને પછી બીજા દિવસે સવારમાં જ સોનપ્રયાગ માટે નીકળી. કારણ કે કાલે હજી 100 કિલોમીટર હરિદ્વાર છે. એટલે હરિદ્વારથી અહીંથી 2-3 કલાક 2 કલાક જેવું વયું જાય 100 કિલોમીટર કાપતા. અને પછી 100 કિલોમીટર કાપ્યા પછી કે આપણે સોનપ્રયાગ માટે નીકળી ન શકીએ, કારણ કે પોગી ન શકીએ. ત્યાં પહોંચતા છે ને 8 થી 9 કલાક થાય અને ટ્રાફિક હોય તો વધારે પણ વાર લાગે. તો મહુવાથી કેદારનાથનો આજનો મારો બીજો દિવસ અહીંયા થાય છે પૂરો. અને કાલથી આપણે કરશું નવી શરૂઆત. એટલે વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન દબી ગયો. તમે છે ને વિડીયો જોવો છો પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે તમને મજા આવશે મારા વિડીયો જોવાની. કારણ કે હવે જર્ની છે ને સાચી ચાલુ થાય ઋષિકેશ પછીથી. કારણ કે ત્યાં છે ને બહુ મસ્ત લોકેશન આવે બધા. એટલે આપણે બધું રખડતા રખડતા જવાનું છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, રોજથી તમને મજા આવશે વિડીયો જોવાની મારા. અને તો મળીએ હવે આવતા વિડીયોમાં. એટલે કે કાલ સાંજે હું વિડીયો અપલોડ કરી. અત્યારમાં તો આવડો આજનો વિડીયો છે એ અપલોડ કરી. એટલે હવે મળીએ કાલ. હર હર મહાદેવ.